વાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં જે સ્ટાફ નર્સની ભરતી લેવાયેલી હતી તેની મહત્ત્વની 3 અપડેટ આવેલી છે. એ અપડેટ જાણતા પહેલાં તમે જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ રાખજો, જેથી કરી આપણે ઓફિશિયલી જે કટ ઓફ કેટલું અટક્યું છે કે કોનું સિલેક્શન થશે તેની પણ ચર્ચા કરીશું. મિત્રો, ભરતીમાં જે ગોટાળો થયેલો છે એના ઉપર ટોટલ 3 મહત્ત્વની અપડેટ આવેલી છે, એ આજે તમને જણાવીશું. મિત્રો, ઓફિશિયલી કટ ઓફ કેટલો રહેશે, ઓફિશિયલી મિત્રો જેટલો પણ કટ ઓફ રહેશે એની પણ ચર્ચા કરીશું, અને એક્સપેક્ટેડ કટ ઓફ એટલે અંદાજિત કટ ઓફ કેટલો રહેશે એની પણ ચર્ચા કરીશું. એના ઉપર એક નેક્સ્ટ વિડીયો બનાવી દઈશું અને કોમેન્ટ કરી દેજો. જો તમારે કટ ઓફનો વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં જ્યારે પણ 100 કોમેન્ટ થશે કે કટ ઓફ એવી રીતની, તો મિત્રો અમે એ વિડીયો અવશ્ય તમને જણાવી દઈશું. મહત્ત્વની જે 3 અપડેટ છે એ જોઈએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એવી મારી નમ્ર વિનંતી છે. મિત્રો, અહીંયા આપેલી તો મિત્રો આના ઉપર મેં એક અપડેટ ઉપર વિડીયો બનાવેલો છે, અને બીજી જે 2 અપડેટ આવેલી છે એટલે ટોટલ 3 અપડેટ આપણે ભેરી કરેલી છે. તો મિત્રો, એ 2 અપડેટ તમને છેલ્લે બતાવીશું, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. આ અપડેટ જો તમને ખબર હોય તો વિડીયો સ્કીપ કરી બહાર નહીં નીકળતા. આ અમુક વિદ્યાર્થીઓને ખબર ન હોય એટલા માટે આપણે વિડીયો બનાવેલો છે. તમે અહીંયા જોઈ શકતા હશો, ટોટલ 85,704 ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે, જેના પરિણામ પણ સ્થગિત રાખેલા છે. તેના પરિણામ આવ્યા છે. એનું કારણ તો તમને ખબર જ હશે કે પેટર્ન પ્રમાણે તો ABCD એ પ્રમાણે જ મિત્રો આન્સર હતા, તો એ પ્રમાણે આન્સર પેપર જે છે તે ફોડેલું હોઈ શકે, એ પ્રમાણે પણ માહિતી હતી. તો એ બાબત મિત્રો અહીંયા માહિતી આપેલી છે. એ બધી માહિતી તમે સ્ક્રીન પર છે તે તમે જોઈ શકતા છો, સારી રીતે વાંચી પણ શકતા હશો. વિડીયો સ્ટોપ કરીને પણ વાંચી લેજો. હવે મિત્રો, આપણે જે બીજી મહત્ત્વની 2 અપડેટ છે એની પણ ચર્ચા કરીએ. તો એક નમ્ર વિનંતી છે યાર, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરી નાના મોટી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તો મિત્રો, હવે આ એક બીજા નંબરની જે અપડેટ છે તેની પણ ચર્ચા કરીએ. જે બેદરકારી હતી તેના લીધે મિત્રો હજારો ઉમેદવારો હેરાન થયા છે, અને તેમાં રોષ પણ છે. મિત્રો, રાજ્યમાં ટોટલ 1,903 ઉમેદવાર સ્ટાફ નર્સની ભરતી હતી, જેમાં મિત્રો આગળ તમને જણાવ્યું એટલા હજારો ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા. પરીક્ષા હવે રદ થશે કે નહીં તેનો 1 સપ્તાહની અંદર તો નિર્ણય આવી જ જશે કે આ પરીક્ષા રદ ગણવી કે ના રદ ગણવી. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકતા છો, વિદ્યાર્થીના માર્ક જવાબની પેટર્નની ચકાસણી શરૂ મિત્રો કરી દીધેલી છે, અને નર્સિંગની પરીક્ષા બાદ મોટી માહિતી આવેલી છે. GTU સહિત જવાબદારો સામે પગલાંની માંગણી પણ કરેલી છે. એટલા માટે GTU હવે શું પરીક્ષા રદ કરશે કે નહીં કરે એના ઉપર પણ જ્યારે ન્યૂઝ આવશે ત્યારે અમે તમને જણાવી દઈશું. તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે ત્યારબાદ મિત્રો, બીજા નંબરની અપડેટ તમે અહીંયા જોઈ શકતા હશો. સરકારી ભરતી માટે JUમાં લેવાતી પરીક્ષાઓની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ આવ્યો છે કે શું આપણે જે GTU અને JU પરીક્ષા લઈએ છીએ તે હવે વિશ્વસનીય છે, કારણ કે આ ભરતી છે સ્ટાફ નર્સની. તો મિત્રો, એમાં આવો છબરડો થયો છે, તો હવે શું નેક્સ્ટ ભરતી તેને સોંપાય કે ના સોંપાય એ બાબત પણ મિત્રો, ગેરરીતિ બાબત પણ અહીંયા માહિતી એક આવેલી છે, એ પણ તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો. તો મિત્રો, હવે આ ભરતી શું બંધ થશે કે શું નહીં બંધ થાય, તો એના ઉપર મિત્રો કોમેન્ટ કરજો કે આ ભરતી હવે રદ કરવી જોઈએ કે ના રદ કરવી જોઈએ. જો મિત્રો રદ થાય તો તમારા બધાનું ભવિષ્ય હેરાન થઈ શકે છે. તમે જેના સારા માર્ક હશે, કટ ઓફ પ્રમાણે વિડીયો હશે, તો મિત્રો કટ ઓફનો વિડીયો તમે બનાવી જ દેશો. તો કોમેન્ટમાં જણાવજો કે આ ભરતી રદ થવી જોઈએ કે ના રદ થવી જોઈએ. તો એ પ્રમાણે મિત્રો જ્યારે પણ નાના મોટી અપડેટ આવશે તમે ચેનલ સાથે જોડાયેલા રહેશો, તો અમે તમારા સુધી સૌથી 100% સચોટ માહિતી પહોંચાડતા રહીશું. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.